નંબર 1, કેરીનો રસ વધારે પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. નંબર 2, ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે મીઠાના પાણીનો શિવલિંગ પર દરરોજ જળ, બિલ્વપત્ર અને ત્રણશક ચોખા વડે નખ કાપો. આમ કરવાથી મગજ નબળું પડે છે. નંબર 4, બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો. નંબર 5, પાણી પીતા પહેલા મોઢામાં એલચી રાખો. તમને ક્યારેય શ્વાસમાં દુર્ગંધ આવી નથી. નંબર 6, જે લોકો ખોરાક ખાધા પછી તરત સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. શહેરમાં એકસાથે ખજૂર ખાવાથી તમારી હાઇટ વધશે. નંબર 8, ખોરાક ખાધા પછી પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી જાડા થઈ જાય છે. નંબર 9, એક આખું દાડમ લેવાથી 40 દિવસ સુધી હૃદયને ફાયદો થાય છે. નંબર 10, ગમ દૂધ સાથે પાણી પીવાથી વ્યક્તિને ઉધરસ થઈ શકે છે. નંબર 11, શેતૂર ખાવાથી વાળ ખરતા ઓછા થાય છે. નંબર 12, કાજુ ખાવાથી દૃષ્ટિ અને બુદ્ધિ તેજ થાય છે. નંબર 13, ઊભા રહેવાથી અને કપડાં પહેરવાથી મારું શરીર સારું દેખાય છે. નંબર 14, હેડકી બંધ કરવા માટે પાણી સાથે એક લવિંગ લો. નંબર 15, લીંબુનો રસ દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી સુંદર બને છે. નંબર 16, મીઠાના પાણીથી સ્નાન કરવાથી કરચલીઓ દૂર થાય છે. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.